પોરબંદરમાં હેરિટેજ બાંધકામ ધરાવતી મિડલ સ્કૂલ ઘણા લાંબા સમયથી જર્જરિત હતી, ત્યારે ઐતિહાસિક શાળાના નવીનીકરણ માટે અનેક વખત રજૂઆત બાદ ધારાસભ્યની રજૂઆતને લઈને અંતે સરકાર જાગી છે અને શાળાના નવીનીકરણનો નિર્ણય લીધો છે, જેને લઈને શહેરીજનોમાં ખુશી જોવા મળે છે. પોરબંદરમાં આવેલ હેરિટેજ બાંધકામ ધરાવતી મિડલ સ્કૂલના મકાનનું આગામી સમયમાં રિસ્ટોરેશન કરવામાં આવશે. આ અંગે માહિતી આપતા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે મિડલ સ્કૂલના મકાનના રિસ્ટોરેશન માટે બજેટમાં જોગવાઈ કરી છે, જેના વહીવટી ખર્ચને મંજૂરી મળતાની સાથે જ ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરીને ટૂંક સમયમાં રિસ્ટોરેશનની કામગીરી શરૂ કરવામાં આવશે. સ્કૂલના મકાનના રિસ્ટોરેશન માટે થનાર ખર્ચ અંગેના એસ્ટિમેટની કામગીરી પ્રગતિ હેઠળ છે. રેસ્ટોરેશનની કામગીરી શરૂ થયા બાદ 11 મહિનામાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે. શાળાના ઇતિહાસની વાત કરીએ તો શહેર મધ્ય આવેલ મિડલ સ્કૂલ જે રાજાશાહી વખતમાં મેટર્નિટી હોસ્પિટલ તરીકે કાર્યરત હતી અને 1913 થી 1916 સુધી પોરબંદરના એજન્ટ ટુ ધી ગવર્નર જનરલ રહેલા FDB હેન્કોક નામ પર શાળા કાર્યરત કરાઈ હતી. તેઓની દીર્ઘદ્રષ્ટિ અને પોરબંદર માટે કરેલ કાર્યની સ્મૃતિના ભાગરૂપે 1937માં મહારાણા નટવરસિંહજી ભાવસિંહજી જેઠવા દ્વારા આ ભવ્ય અને ઐતિહાસિક ઇમારતમાં સર હેન્કોક મેમોરિયલ મિડલ સ્કૂલ શરૂ કરવામાં આવી હતી. ઉત્તરોત્તર પ્રામાણિક અને જિજ્ઞાસુ આચાર્યો તથા વિદ્યાર્થી પ્રેમી શિક્ષકો મળતા પ્રગતિ થઈને 8 રૂમમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધતા પોરબંદરના મહારાણા નટવરસિંહજીએ ઉત્તર તરફના ભાગમાં લિટરરી ડ્રાઈવ અને એજ્યુકેશન ફંડમાંથી રૂમોનો વધારો કરવામાં આવ્યો હતો. 1937 થી 1947 સુધી આ શાળાનો સંપૂર્ણ કારભાર પોરબંદર રાજ્ય દ્વારા ચલાવવામાં આવ્યો હતો. આઝાદી બાદ આ ઐતિહાસિક શાળા પણ આઝાદ ભારતમાં વિલીન થઈ હતી અને 1947 થી 2005 સુધીના સમય સુધી આ ભવ્ય ઇમારતનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઘણા વિદ્વાનોએ પોતાનો પ્રારંભિક અભ્યાસ આ શાળામાં કર્યો હતો અને અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, વેપારીઓએ પોતાનું પ્રારંભિક શિક્ષણ આ શાળામાં લીધું હતું. 2005 પછી આ બિલ્ડિંગનો ઉપયોગ બંધ થયો હતો. આજે આ શાળાની સ્થિતિ દયનીય બની છે. બાકડા, કબાટ તથા ફર્નિચર પણ તોડી ફોડીને સગેવગે થવા લાગ્યું છે. આ શાળાનું મકાનનું બાંધકામ ઘોડા પથ્થરમાંથી થયેલું છે તથા ચાવીઓ મૂકી ધરતીકંપમાં અડગ રહી શકે તેવી કલાત્મક કોતરણીવાળી જગ્યા વેડફાઈ રહી છે. ત્યારે હવે સરકારે આ ઐતિહાસિક શાળાની ઇમારતના રિસ્ટોરેશનનો નિર્ણય લીધો છે, જેને લઈને શહેરીજનોમાં ખુશી જોવા મળે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.